પાસેથી સબસિડી લઈને જમીન સંપાદન કરી જે ખાનગી હોસ્પિટલો બનાવાય છે તેના પર સુપ્રીમ કોર્ટે તીખી ટિપ્પણી કરી છે. કારણ કે આ હોસ્પિટલો જે સરકાર પાસેથી સબસિડી દ્વારા લેવાય છે તેના પર ઇમારતો ખડકાઈ છે પણ ગરીબો માટે પથારી રાખતી નથી. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. કેન્દ્ર સરકારે દેશભરમાં આંખના રોગની સારવાર માટે એક સમાન દર નક્કી કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે ઓલ ઇન્ડિયા ઓપ્થોમોલોજીકલ સોસાયટી વતી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે બધા જ નિષ્ણાંતોનો એક સમાન દર જે છે એ શક્ય નથી. કારણ કે કોઈ નિષ્ણાંત મેટ્રો શહેરમાં હોઈ શકે તો કોઈ દૂરના નાના ગામડામાં હોઈ શકે. આવી સ્થિતિમાં એક સમાન દર રાખવો એ શક્ય નથી. ત્યારે જ તેમની વાત પરથી કોર્ટે લાલ આંખ કરતા જણાવ્યું કે જ્યારે હોસ્પિટલ બનાવવા માટે તમે સરકાર પાસેથી સબસિડી વસૂલો છો ત્યારે ઘણા બધા વાયદાઓ કરો છો અને હોસ્પિટલ બની જાય પછી તે પ્રકારની કોઈ પણ સેવા કે સુવિધા ત્યાં જોવા મળતી નથી. કારણ કે નિયમ અનુસાર જ્યારે ખાનગી હોસ્પિટલો બનાવવામાં આવે ત્યારે સબસિડી જો સરકાર પાસેથી લેતી હોય તો તેમને 25% દર્દીઓ માટે અનામત બેડની વ્યવસ્થા રાખવાની હોય છે. પણ હોસ્પિટલો બની ગયા પછી સબસિડી મળી ગયા પછી આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા કરવામાં હોસ્પિટલ હંમેશા પાછળ જ પડતી હોય છે. ત્યારે આ નિર્ણયની સુનાવણી વખતે કોર્ટે હોસ્પિટલો સામે લાલ આંખ જે છે એ બતાવી હતી. કોર્ટે પણ આ મામલે કેન્દ્ર સરકારનો અભિપ્રાય લેવા માટેની એક તારીખ નક્કી કરી છે, જેની સુનાવણી 17 એપ્રિલે કરવામાં આવશે. આ ઉપરાંત અવારનવાર પણ અગાઉ દેશભરમાં જે સ્વાસ્થ્ય માટેની મોંઘી સેવાઓ અને હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓને લઈને લોકોનો કકળાટ થતો જ રહ્યો છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કરેલી આ ટિપ્પણી, આ ઉઠાવેલા મુદ્દો એ મોંઘવારીનો અરીસો બતાવવા માટે કેટલો સક્ષમ રહેશે તે પણ આગળ જોવાનું રહેશે. નમસ્કાર.